આ સમય પણ વીતી જશે, એટલું સૌ જાણીએ. એટલે જ એક એક ક્ષણને, સમયને, સંજોગને સાથે મળી માણીએ. એક વર્ષ વીતે છે, બીજું હર્ષ લઈ આવે છે, સાથે ઉજાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપના મનગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં વર્ષના છેલ્લા દિવસે અમે આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. તો કેવું રહ્યું તમારું અને તમારું વર્ષ? આ વર્ષ તો રહ્યું છે આકાશમાં ઉડવાનું, અરે અવકાશને આંબવાનું, અદ્વિતીય સિદ્ધિઓ વિશ્વમાં હાસિલ કરવાનું અને ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાનું. ચંદ્રયાન 3ની ઉડાનનું. ચંદ્રયાન 3એ ચંદ્રની ધરતી પર જે સફળ લેન્ડિંગ કર્યું છે, લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરની સિદ્ધિઓને માણવાનું. વાહ નિકિતા! પણ નિકિતા, ખબર છે ઉડવાનું આ સ્વપ્ન સાકાર બની શક્યું છે હર્ષદીપ ભણતરના કારણે. અને ભણતર પરથી મને યાદ આવે છે, આપણે એક સ્ટોરી કરી હતી મહીસાગર જિલ્લામાં બાબલિયા ગામની. આ સ્ટોરી જ્યાં શિક્ષકોએ એક અભિયાન ચલાવ્યું શાળામાં કે માં બેટી સાથે ભણે સાથે રમે, અને એમાં દીકરીઓ ઘરે જઈને પોતાની માને ભણાવે છે, તેમને સાક્ષર કરે છે. નિરક્ષર માતાઓ આ રીતે સાક્ષર બની રહી છે. કેવી સરસ વાત ને? સરસ વાત છે. બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે. હવે આ ભવિષ્યનો ઉછેર કરવાની જવાબદારી કોની? આપણા સૌની. બરાબર છે. આખા દેશની આ જવાબદારી છે અને એ જવાબદારીને સમજીને જ સરકારશ્રીએ નવી નીતિ લાવ્યા છે, જે અંતર્ગત કોઈ સંજોગોવશ માતા પિતા જો બાળકનો ઉછેર ન કરી રહ્યા હોય, પાલન પોષણ ન કરી રહ્યા હોય, તો પાલક માતા પિતાને એક સહાય જાહેર થઈ છે. તો 2023ના છેલ્લા દિવસે એક નવી સ્ટોરી આપણે સૌ જાણીએ. ચાલો જોઈએ. સરકારનું કામ છે છેવાડાના લોકો સુધી સેવા અને સહકાર પહોંચાડી તેમની મદદ કરવી. વાત છે 3 વર્ષના લલિત નામના બાળકની. તેના પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને માતા કોઈ કારણસર માત્ર 3 મહિનાના લલિતને વૃદ્ધ દાદા દાદી પાસે છોડી જતી રહી હતી. તેવા સંજોગોમાં લોકો પાસે ભીખ માંગી દાદા દાદીએ આ બાળકનો ઉછેર કર્યો. તકલીફ પડતી હતી, એમાંથી 5 દિવસનો દીકરો હતો, મેકી નાહી ગઈ હતી, દૂધ મારે ઉઘરાઈ લાવીને પીવડાવવું પડતું હતું ગામમાંથી. તોય મેં દીકરો સત્તાથી 3 વર્ષનો કર્યો, કોઈ બી કર પાછી. અને અત્યારે એક તલાટી સાહેબ મળ્યા મને, તે એમને મને ખૂબ મદદ કરાવડાવીને બધે કાગળિયા કરાવડાયા અને મારા દીકરા માટે એમને લખાણ દેવડાવ્યું, કાગળિયા કરાવીને. અને મોટા સાહેબે અમારી પર ઉપકાર કરી અને મારા દીકરા માટે સહાય કરી. 3000 રૂપિયા મને આપવા માટે સાહેબે કર્યા. મારા દીકરાના મોત થઈ ગયેલું એટલે મારાથી ઘણું બોલાતું નથી દીકરા બાબતમાં. અને એ આપઘાત અમને લાગ્યું હતું આજે 2 વર્ષથી અમને બોલવાના બી ઠેકાણા નહોતા, પણ આજે અમે 3 વર્ષ પછી થોડું બોલતા થઈ ગયા છે. રાજ્ય સરકારની એક કલ્યાણકારી યોજના એટલે પાલક માતા પિતા યોજના. આ યોજના અંતર્ગત બાળકના દાદા દાદીને સહાય સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સહાય સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આમ તો 1 મહિનાથી વધારેનો સમય લાગતો હોય છે, પણ પ્રાંત અધિકારી વિમલ બારોટ તથા વિભાગના અધિકારીઓ દ્વારા આ કાર્યને એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું. દાદા દાદી અને અત્યારે ઉછેર કરે છે, પણ એમની પણ આર્થિક સ્થિતિ એટલી દયનીય છે કે મને નહીં પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિને એમને મદદ કરવાની ઈચ્છા થાય. અને અમે જે પણ કંઈ કર્યું છે અમારી ફરજના ભાગરૂપે કર્યું છે, પરંતુ સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના ગામડામાં આવું કોઈ પણ નાનામાં નાનું વ્યક્તિ કે જેને ખરેખર સહાયની જરૂર હોય એવો કોઈ પણ વ્યક્તિ લેફ્ટ આઉટ ના રહી જાય, એ સરકારના ધ્યેયને અમે સાર્થક કરવા માટે અમારી ટીમે આજ આખા દિવસ દરમિયાન એક જ દિવસના સમયગાળામાં આ બાળકને સહાય મંજૂર કરી આપી. અને એ બધાનો અમે બધા ભાવુક થઈ ગયા અને અમને બધાને સહાય મંજૂર કરવાનો આનંદ પણ છે. આ યોજનાથી બાળકના પાલક માતા પિતા છે એમને પ્રતિ માસ 3000 રૂપિયા મળશે, જેના ભણતરમાં, એની કેળવણીમાં, એના જીવન જીવવામાં મદદરૂપ થશે. અને આ યોજના આપ સહાય એને 18 વર્ષનો થશે એટલે કે પુખ્ત વયનો થશે ત્યાં સુધી આ સહાય એમને મળતી રહેશે. અને આટલા છોકરાની સહાય બતાવી. એક ટાઈમ ખાતા હતા એના બદલે અત્યારે 2 ટાઈમ ખાતા બનાવ્યા મને. બસ એટલો અમારા માટે આભાર છે. એમ તો ભગવાન એમનો હાથ કરે. જો અમે ખૂણામાંથી લાવીને અત્યારે ઓટલા ઉપર નાખ્યા, એમને આસાન કોઈ દિવસ ભૂલી ના જવાય. આજે દીકરો મર્યા પછી અમારી મજૂરી કોઈ ચાલતી જ નથી. અમે એક જ ટાઈમ રોટલો ખાતા હતા અને એના બદલે અત્યારે 2 ટાઈમ ખાશે. જોગાનું જોગ આ સર્ટિફિકેટ આપવાનું કાર્ય બાળકના જન્મદિવસે જ સંપન્ન થયું હતું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ. વર્તમાન જો પૂરતું જીવાય તો ભવિષ્ય પણ ઉજ્જવળ હોય છે. અને આવી જ એક વાત મને યાદ આવે છે હર્ષદીપ, એક 5 વર્ષનો બાળક હતો ઝાયન ક્રિસ્ટી. અરે શું બ્રિલિયન્ટ બાળક! 195 દેશોના ફ્લેગ એને યાદ છે, ઓળખી બતાવે છે અને દુનિયાના નકશા પર એ કોઈ પણ દેશને ઓળખી બતાવે છે. એટલે કેટલો બ્રિલિયન્ટ અને કેટલો જોરદાર એનો ઉછેર.
સાચી વાત. આવા નવા કિસ્સાઓ જાણવા ને માણવા મળતા હોય છે. આવો જ એક કિસ્સો મને પણ એક સ્ટોરીનો યાદ આવે છે, આપણે ગયા વર્ષે જ કરેલી. એક કિસ્સો છે કે જ્યાં અજગરે ઈંડા આપ્યા પણ સેવન ન કર્યું, બરાબર બરાબર. હા. અને પછી એવું થયું કે વન વિભાગે એને માતાની હૂંફ આપી ઈંડાઓને, અને 12 અજગરના બચ્ચાઓને સફળ રીતે અહીંયા જન્મ થયો અને એમનો ઉછેર પણ થયો. ઇન્દોરા પાર્ક ગાંધીનગરની આ સ્ટોરી મને યાદ આવે છે. હર્ષદીપ, હવે તો પ્રાણી, માણસ અને ખેતીમાં પણ ઇનોવેશન થાય છે. અર્પિતાબેન, હું તમને પૂછું, કેસર ક્યાં ઉગે? આપણા દેશમાં કાશ્મીરમાં. અરે હું કહું છું વડોદરામાં પણ ઉગે. શું વાત? કારણ કે આવો જ એક નવતર પ્રયોગ કરી બતાવ્યો છે વડોદરાના દંપતીએ. આ તસવીર છે વડોદરાના એક ઘરમાં ઉગતા સોનાની. આ તસવીર છે દંપતીના ચહેરા પર ખીલનાર ખુશીઓની. આ તસવીર છે દુનિયાને ચોંકાવનાર થયેલ નવતર પ્રયોગની. જે દિવસે ફર્સ્ટ ટાઈમ જે એક ફૂલ જોયું મેં, ત્યારે બહુ જ એટલે અત્યંત ખુશી થઈ. એક જાંબલી કલરનું ફૂલ તમારા રૂમમાં ઉગ્યું છે, જે ખાલી કાશ્મીરમાં ઉગે છે, એ જોઈને આમ મન પ્રસન્ન થઈ ગયું એવું કહેવાય. એક રૂમમાં ઉગેલા આ છોડ બીજું કંઈ નહીં, કેસર છે. સાચું નથી લાગતું ને? પણ આ હકીકત છે વડોદરામાં એક યુગલે કરેલ નવી શરૂઆતની. हमने केसर की खेती जो यूजुअली कश्मीर में की जाती है, वो यहाँ गुजरात वडोदरा में की है. ये हम एरोपोनिक टेक्निक से कर पाए. इट इज़ अ साइंटिफिक फार्मिंग टेक्निक जिसमें जो भी आपके प्लांट को रिक्वायरमेंट्स रिसोर्सेज चाहिए होते हैं, वो आप एयर के थ्रू देते हैं. तो यहाँ हमने हमारे सीड्स को एक पर्टिकुलर टेम्परेचर, ह्यूमिडिटी और लाइट प्रोवाइड की, जिसके थ्रू यहाँ पे हम केसर इस कमरे में उगा पाए. हमें ये पूरा प्रोजेक्ट करने में सीड्स कश्मीर से जो हम लाए वो लगे, चिलर यूनिट लगा, ह्यूमिडिफायर लगा, हमने रूम को इंसुलेट किया. इस सब में हमें लगभग 5 से 7 लाख का खर्चा आया. जो टाइम पीरियड, जो साइकिल रहता है इसका, वो है लगभग अगस्त से लेकर नवंबर तक. नवंबर मिड तक इसकी फ्लावरिंग हो जाती है, हार्वेस्टिंग हो जाती है, और वापस उसके बाद हमें इन्हें सॉइल में डाल देना होता है. क्योंकि इनका जो सीड होता है, इसकी एक बहुत बड़ा प्लस पॉइंट है कि वो मल्टीप्लाई होता है. तो एक सीड जब आप मिट्टी में डालते हैं तो वो अगले साल तक 3 से 4 सीड्स में कन्वर्ट हो जाता है. तो अभी अगर आप देख सकते हैं तो वो उसी प्रोसेस में है. हमारी फ्लावरिंग इस साल की हार्वेस्टिंग हो चुकी है, और अभी हमने उसको मिट्टी में डाल रखा है ताकि हम अगले साल यही सीड्स यूज करें. હંમેશા કંઈક નવું અને અલગ કરવાની લગનથી જીવતા આ યુવાનોને વિચાર આવ્યો કે માંગ કરતા ઓછા પુરવઠામાં મળતું કેસર અહીં જ કેમ ના ઉગી શકે. પોતાના આ વિચારો સાથે જ તેઓ કાશ્મીર ગયા, કિસાનોને મળ્યા અને ત્યાં રહીને જ કેસરની ખેતીનો અનુભવ લીધો. બસ પછી તો વિજ્ઞાન અને કુદરત બંનેના સહયોગથી શરૂ કરી વડોદરામાં કેસરની ખેતી. मैं આની પર ખાસા ટાઈમથી રિસર્ચ કરતા હતા. અમારું પેશન થોડું ટેકનિકલ ફાર્મિંગમાં પહેલાંથી હતું. અમે હાઇડ્રોપોનિકના વારામાં ઓલરેડી રિસર્ચ કરતા હતા, અને રિસર્ચમાં અમે થોડું એરોપોનિકના વારામાં પણ વાંચ્યું, અને કયા કયા પ્લાન્ટ્સમાં થઈ શકે. તો એમાં કેસર ઉઠ્યું, અને એમાં મને થોડું વધારે ઇન્ટરેસ્ટ આવ્યો, અને અમે એના બહુ બધા ફાયદા છે એ જોઈને અમે એની પર ફાઇનલાઇઝ. हमने इस साल हमारे 2000 से ऊपर फूल हम उगा पाए, और उससे लगभग 30 ग्राम हमारा केसर निकला. क्योंकि ये क्वांटिटी उतनी ज़्यादा नहीं थी, हमें कहीं पे भी मार्केटिंग के लिए जाने की ज़रूरत नहीं पड़ी. हमारे फ्रेंड्स, फैमिली, रिलेटिव्स, उन सब ने हमसे केसर खरीद लिया. अगले साल हम थोड़ा सा इसको स्केल अप करेंगे, तो तब हो सकता है कि हम थोड़ा B2B, B2C थोड़ा एक्सप्लोर करें मार्केट. રિસર્ચે બતાવ્યું છે કે કાશ્મીરનું જે કેસર છે એને એક GI ટેગ મળેલું છે અક્રોસ ધ વર્લ્ડ. સ્પેનમાં ઉગે છે, ઇઝરાયલમાં ઉગે છે, પણ એનાથી સારું આપણું બેસ્ટ નીકળ્યું છે. અને અમારો અહીંયા ભાવ છે 700 રૂપિયા પર ગ્રામ. જે આપણે આટલા ટાઈમથી કાશ્મીરમાં જે કેસર લઈએ છીએ, અને અહીંયા જ મને મારા ઘર પાસે એકદમ મળ્યું છે, અને મારા મધરે પણ યુઝ કર્યું છે, અને એમને સેમ જ ક્વોલિટી, સેમ જ રીતે એમને કાશ્મીરનું જે કેસર તે જ મળ્યું છે, અને એકદમ ઓર્ગેનિક તરીકેથી એને અહીંયા ગ્રો કરે છે, અને મેં આખો પ્રોસેસ જોયેલો છે. हम लोग उसको रेगुलरली यूज़ कर रहे हैं. अच्छी खुशबू है. मैं उसको खीर में डाल के यूज़ करती हूँ, और अपनी हर्बल टी में यूज़ करती हूँ, और मेरी बेटी उसको दूध में डाल के रेगुलरली ले रही है.
BBAનો અભ્યાસ કરેલ વૈભવભાઈ અને MBA થયેલ આસ્થાબેનની આ સફળતાને જોઈ એટલું જરૂરથી કહી શકાય કે અશક્ય પણ શક્ય બની જાય છે જો તેમાં સાચી લગન અને મહેનત ભળી જાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય બાગીનો રિપોર્ટ. આહાહા, કેસર વાળી સ્ટોરી જોઈને તો મને કેસરના પેંડા, કેસરનો મિલ્કશેક ને કેસરની જલેબી યાદ આવે છે. નિકિતા, ખાણીપીણીની તો વાત જ ના કરીશ. ખબર છે આ આખું વર્ષ ખાવા પીવા માટે કેટલું મજાનું રહ્યું. અને ઇન્ટરનેશનલ મિલેટ યર આપણે ઉજવી રહ્યા છીએ 2023. ત્યારે મિલેટ્સની કેટલી બધી સ્ટોરી કરી છે હર્ષદીપ આપણે. નિકિતા, કઈ કઈ વાનગીઓ તને યાદ છે? મિલેટ મંચુરિયન, મિલેટ મિલ્કશેક, મિલેટ રિસોટો અને રાગીની તો કેટલી વાનગીઓ. આવો જ દેશી ધાન્ય અને પરંપરાગત વાનગીઓનો એક મહોત્સવ દર વર્ષે અમદાવાદમાં યોજાય છે. હમણાં જ તાજેતરમાં જ એક ફૂડ ફેસ્ટિવલ થયો. શિયાળો એટલે અનેક પ્રકારના શાકભાજી, ફળફળાદી, ધાન્ય ને વિવિધ વસાણાને માણવાનો સમય. અને આ અવસરનો લાભો લેવા તથા આપણી પરંપરાગત વાનગીઓના અસ્તિત્વને સાચવી રાખવા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમે ઉત્તર ગુજરાતનું ટ્રેડિશનલ ફૂડ લઈને આવ્યા છીએ. એકચ્યુઅલી આ બધી જ વસ્તુ અમે અમારી ફાર્મ પર ઉગેલી છે, એમાંથી જ બનાવેલી છે. જેમ કે અમારી પાસે લીલી હળદરનું શાક છે, પછી ડુંગળિયું છે, અને તુવેરના ટોઠા છે, અને સરસોની ભાજી છે. આ બધી જ વસ્તુ અમારા ખુદના ફાર્મ પર ઉગેલી છે. પ્લસ અમારા પ્યોર ઘરે બનાવેલું ઘી છે, તેલ પણ એકદમ ચોખ્ખું છે અમારું ઘરે બનાવેલું. અને આ બધી વસ્તુ અત્યારે શિયાળામાં જ ખવાય છે 2-3 મહિના. એકચ્યુઅલી અમે ઈચ્છીએ છીએ કે આ ટ્રેડિશનલ ફૂડ જે છે એને અમે પ્રમોટ કરી રહ્યા છીએ, જેથી કરીને મેળામાં જેટલા પણ બાળકો આવે કાં યંગસ્ટર્સ આવે એ જોવે, ટેસ્ટ કરે કે શું છે આપણું ટ્રેડિશનલ ફૂડ, અને એનો પ્રચાર પ્રસાર પણ થાય. પ્લસ એમને ઓથેન્ટિક અને એકદમ પ્યોર વસ્તુ ખાવા મળે. કે અમારી જોડે તુવેરના ટોઠા છે તો અમે ફૂલ પ્રોટીન છે. પછી આ ભાજી છે જેમાં બધા જ પ્રકારની ભાજી છે, એમાંથી તમને ખબર છે ભાજીમાંથી કેટલા બધા પ્રકારના ન્યુટ્રિશન મળતા હોય છે. લીલી હળદરનું શાક છે. લીલી હળદર સ્પેશિયલી શિયાળામાં ખવાય એ પણ ઘીમાં જ્યારે શેકિંગ ખાઈએ ત્યારે એમાં ન્યુટ્રિશન વધી જતા હોય છે. એટલા માટે આ બધી વસ્તુ ફૂલ ઓફ ન્યુટ્રિશનથી ભરેલી છે. લોકો પણ દર વર્ષે અહીં ભારતના અલગ અલગ રાજ્યોની ભાતીગળ વાનગીઓને આરોગવા અને સ્વાદ માણવા અહીંની ખાસ મુલાકાત લે છે. જેમાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા લીલા શાકભાજી, ધાન્ય, મિલેટ્સ, મકાઈ, બાજરી, જુવાર, રાગી જેવા ધાન્યોની વિવિધ પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. वहाँ पे हेल्दी टी सर्व कर रहे हैं जो कि फ्लावर्स से बनी है. जैसे कि ये है हिबिस्कस टी जो कि नेचुरल है, कोई कलर एडेड नहीं है. ये इसके हेल्थ बेनिफिट्स बहुत ज़्यादा है. इट्स गुड फॉर हेयर, स्किन, नेल्स, एवरीथिंग. नॉट ओनली दैट, ब्लड प्रेशर, डायबिटीज़, कोलेस्ट्रॉल को कंट्रोल करती है. और ये हमारी जो टी है वो अपराजिता के फूल, ये फ्लावर्स नॉर्मली सबके घर में होते हैं बट किसी को पता नहीं होता कि इनकी भी टीज बनती है. ये विदाउट एनी टी लिव्स है, इसमें 0 कैफीन है. दिस इज कम्प्लीटली हेल्दी. हम लोग एक शुगर केन के जूस की खीर बनाते हैं जिसमें सिर्फ शुगर केन के जूस और मिलेट्स यूज़ करते हैं. दिस डज नॉट हैव एनी डेयरी प्रोडक्ट, जैसे कि इसमें घी और दूध और चावल, तीन में से कुछ भी नहीं डलता है. ये कम्प्लीटली हेल्दी है. इट इज़ गुड फॉर डायबिटिक्स. और इसके साथ ये कम्प्लीटली वीगन भी है जिसमें कोई मिल्क प्रोडक्ट्स यूज़ नहीं किए. ये रागी तो ऑलरेडी हेल्दी है. मैंने फर्स्ट टाइम खाया, बहुत ही अच्छा है रागी का. ये मावा और मैदा का तो खाया है, लेकिन ये रागी और मावा का गुलाब जामुन बहुत ही टेस्टी है. गुलाब जामुन और जो सालम पाक ये सब कुछ है वो अच्छा है. फिर वो उबाड़िયું है वो सब अच्छा है. फिर वो सूरत का पौंका टिक्की वो सब अच्छा है. ખેડૂતો પણ અહીં આવી ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ કરે છે. તો સ્વાસ્થ્યસભર મધ, વિવિધ નાસ્તા, મીઠાઈ, તાજા ઘી, પૌષ્ટિક આઈસ્ક્રીમનો લુફ્ત ઉઠાવતા પણ લોકો અહીં જોવા મળ્યા હતા. तो रागी का मिक्स वेज सूप हम सर्व करते हैं, सो विच इज़ अ हेल्दी वर्जन जिसके अंदर ना कॉर्नफ्लोर होता है, और ये जो भी बनता है मतलब रागी को घी में रोस्ट करके बनाया जाता है. सो इट्स वन ऑफ द बेस्ट मतलब हेल्दी वर्जन ऑफ सूप जो आप बोल सकते हो. एंड दिस इज़ अ विंटर राइट, सो आपको ऑनियन, गार्लिक और ये सब का भी अच्छा पंच मिलता है. सो इट्स काइंड ऑफ थोड़ा हल्का सा आपको चाइनीज़ फ्लेवर भी आएगा इसमें. देन वी हैव रागी मंचूरियन, रागी जुआर मंचूरियन. तो मंचूरियन एक ऐसी चीज़ है मतलब हर एक बच्चा चाहता है कि नहीं एटलीस्ट मंचूरियन खाना है. सो दैट इज़ द मेन रीज़न वाई वी हैव इनोवेटेड दिस थिंग.
और हमने रागी और जुवार के मंचूरियन बनाया. तो આ મંચુરિયનમાં એક વસ્તુ ખાસ છે કે આની અંદર અજીનોમોટો નથી કોર્નફ્લોર. So you will get the healthy version of Manchurian. Then we have ragi gulab jamun. So always people prefer कि भाई कुछ मीठे में भी कुछ healthy version चाहिए. So that's the thing कि ये रागी के गुलाब जामुन है. આ રાગી અને માવાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. આવું દેશી ખાવાનું ખાઈએ ને તો આપણી હેલ્થ સારી રહે અને આપણી હેલ્થ માટે આપણે જ જવાબદાર છીએ. અને સરકાર પણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી જાગૃત છે ખબર છે? એટલા માટે તો આપણે દર્શકોને એક સ્ટોરી પણ બતાવી હતી કે રિજનલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર્દીઓને ફ્રીમાં દવાઓ પણ આપે છે અને ફ્રીમાં નિદાન પણ કરે છે. અને નિકિતા, આવી જ વાત છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજકાલ એટલા સુવિધાસભર છે, એટલી બધી ત્યાં સગવડો ઊભી થઈ છે. મોરબીના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તો રાષ્ટ્રીય એવોર્ડથી પણ નવાજવામાં આવ્યું છે. મોરબીના ભરતનગર ગામે આવેલ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજે મુલાકાત લઈએ. ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ પ્રકારની આરોગ્ય સુવિધા પ્રદાન કરવા ગુજરાત સરકાર દ્વારા પીએચસીનો પ્રારંભ થયો હતો. પણ આ પીએચસીમાં શું ખાસ છે? તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરને ભારત સરકારશ્રી દ્વારા NQS છે, એટલે કે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનો એવોર્ડ મેળવવામાં આવેલ છે. સરકારની જે તમામ આરોગ્ય સંસ્થાઓ હોય છે એમાં આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને જે અપાતી સેવાઓ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી છે કે કેમ એના માટે સમયાંતરે ભારત સરકારશ્રી દ્વારા એક સમયાંતરે મૂલ્યાંકન થતું રહેતું હોય છે. આ મૂલ્યાંકનના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા જે અલગ છે દિલ્હીમાંથી એક અમારી ત્યાં ટીમ આવેલી હતી અને એ ટીમ દ્વારા આપણા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુલ 6 ડિપાર્ટમેન્ટ છે, ઓપીડી વિભાગ છે, લેબોરેટરી વિભાગ છે, લેબર રૂમ વિભાગ છે, ઇન્ડોર વિભાગ છે, જનરલ એડમિનિસ્ટ્રેશન છે અને એ સિવાયના જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ છે એ તમામ 6 ડિપાર્ટમેન્ટના કુલ ટોટલ 250 જેટલા સ્ટાન્ડર્ડ અને 1354 જેટલા જે ચેક પોઈન્ટ છે એ તમામ માપદંડો અને ધારાધોરણો મુજબનું જે એનાલિસિસ અને ચેકલિસ્ટમાં ભરી અને એનું એક આખું એનાલિસિસ થતું હોય છે. એ એનાલિસિસ દ્વારા જે આપણા જે છે એ પ્રાથમિક આરોગ્ય ભરતનગરને એ તમામ માપદંડોમાં ખરી ઉતર્યું છે અને જે આપણી અત્યારની હાલની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે સરકાર દ્વારા જે બધી અમારી સેવાઓ આપવામાં આવે છે એ ન ફક્ત આપણા અહીંયા લોકલ લેવલના પણ જે ભારત સરકારશ્રી દ્વારા નોર્મ્સ નક્કી કરેલા છે, ધારાધોરણો નક્કી કરેલા છે એ મુજબની સેવાઓ છે. અને 2021માં ભારત સરકારશ્રી દ્વારા જે આ જે NQSના સર્ટિફિકેશન છે એ ઓલરેડી ઇન્ટરનેશનલ જે સંસ્થા છે ISQA, જે ક્વોલિટી એશ્યોરન્સ જે નક્કી કરે છે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, એના દ્વારા પણ આ જે છે એવોર્ડને એ પ્રમાણિત કરવામાં આવેલ છે. ભરતનગરના આ આરોગ્ય કેન્દ્રનો લાભ આજુબાજુના 15 ગામોના લોકો લે છે. આની અંદર જે સ્ટાફ છે એ સ્ટાફ એટલું બધું તન મનથી કામ કરે ને કે કદાચ આપણા પ્રાઇવેટ હોસ્પિટલને શરમાવે. અને 15 ગામના જે લોકોને જે લાભ મળ્યો છે ને એ અતિ આવકાર્ય છે અને અતિ વખાણવા લાયક છે. અમારું ગામ એક એવું ગામ છે કે મોડેલ ગામ કેવું તો કહીએ કે ભરતનગર ગામ. અમારા ગામની અંદર તમામ સગવડ છે. પીએચસી પાસે એક એમ્બ્યુલન્સ છે અને માછલી ઉછેર કેન્દ્ર પણ અહીં છે. કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય તો આપણે એને રિફર કરવા માટે સરકારની 108 તો ઉપલબ્ધ જ છે, પણ જરૂર પડે ત્યારે આપણી એમ્બ્યુલન્સ પણ અહીંયા ઉપલબ્ધ છે. એ સિવાય માછલી ઉછેર કેન્દ્રની વાત કરીએ તો ખાસ કરીને જે મેલેરિયાના રોગો છે એ મેલેરિયાના જે મચ્છરના જે પોરા થતા હોય છે એના માટે ગપ્પી ગંબુસિયા કરીને માછલી આવે છે. એ ગપ્પી ગંબુસિયા માછલી છે એ જે મચ્છરના પોરા હોય છે એ ખાઈ જતી હોય છે, તો આપણે એનું અહીંયા ઉછેર કેન્દ્ર પણ કરીએ છીએ એ માછલીનું. પછી આપણા જે અમારા વિસ્તાર છે એ વિસ્તારમાં ક્યાંક જગ્યાએ જો મેલેરિયાના કેસો વધારે જોવા મળતા હોય છે તો એવા વિસ્તારમાં એ પોરાનો નાશ કરવા માટે અહીંથી અમે માછલી તે જગ્યાએ મૂકીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી રવિ મોટવાણીનો રિપોર્ટ. સ્વાસ્થ્ય સુધારવાનો બેસ્ટ સમય એટલે શિયાળો. કસરત કરવાની, યોગ કરવાની ખૂબ મજા આવે આ ઠંડીના દિવસોમાં. અને એમાંય અમદાવાદને વર્ષ 2023માં તો બહુ સરસ ગિફ્ટ મળી, ખબર છે? પરિમલ ગાર્ડન રિનોવેટ થઈને તૈયાર થઈ ગયું. એવી જ રીતે તિલકબાગ તૈયાર થઈ ગયું, સરદારબાગ તૈયાર થઈ ગયું, ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક, કેટલા બધા બગીચાઓ રિનોવેટ થઈ અને ફરી તૈયાર થઈ ગયા. નવા રંગે રૂપે કસરત કરવાનું, ફોટો પોઈન્ટનું, યોગ કરવાનું એક હબ બની ગયું છે. અરે આપણે આ યોગ માટેની જે તાલીમ આપીએ છીએ દર્શકોને, એમાંથી દર્શકોને કેટલી હેલ્થ ટિપ્સ મળે છે. અને સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ પર્સનની જે સ્ટોરી આપણે દર્શકોને બતાવી હતી એનાથી એ લોકો કેટલા ઇન્સ્પાયર થયા છે. અને નિકિતા, હર્ષદીપ, હેલ્થ અને ભોજનને, ફૂડને સીધો સંબંધ છે અને શિયાળાનો સમય એટલે જાતના વસાણા ખાવાનો સમય. અને એવું જ એક સરસ વસાણું એટલે ગુંદરની પેંદ.
મિત્રો, બદલાતી ઋતુ સાથે આપણા પહેરવેશમાં પણ બદલાવ આવે છે ને? તો આપણા શરીર અને ખાનપાનમાં બદલાવ કેમ નહીં? શિયાળાની ઋતુમાં વધતી ભૂખ અને પાચન ક્રિયાના કારણે ઘણા બદલાવ આપણા જીવનમાં જરૂરી છે. अब जैसे ये ठंडी का सीजन है, इस सीजन में क्या हो रहा है कि हमारे शरीर में पचाने की क्षमता बढ़ गई. दूसरी एक चीज़ बढ़ गई कि हमारे, जैसे मैंने उदाहरण दिया कि आम के पेड़ में जब मौसम आता है तो फल बन रहा है, नई नई चीज़ें भी वहाँ हो रही हैं. तो इस मौसम में जो है कि हमारे शरीर में 7 धातुएं बनने लगती हैं. जो व्यक्ति स्वस्थ होते हैं खास करके, उनमें दूसरे मौसम की तुलना में इस मौसम में पचाने की क्षमता और जो हमारी धातुएं बन रही हैं उसकी क्षमता बढ़ गई होती है. तो इस मौसम में हमें ध्यान रखना है कि अगर हमारी पाचन शक्ति अच्छी है तो हमें भोजन जो है, गरिष्ठ भोजन हम कर सकते हैं. जो हमारे पास दूध ले सकते हैं, घी ले सकते हैं, मीठा भोजन कर सकते हैं. अगर जिसको प्रमेय न हो, कुछ लोगों को आप उनमें से अलग कर दें. बाकी स्वस्थ व्यक्ति ने तो जितना पचा सके वो करना चाहिए. और दूसरी एक व्यवस्था इस सीजन में करने के लिए बोली है, जो भोजन से भी ज़्यादा महत्व की है, इस ऋतु में व्यायाम करना. ઠંડીની ઋતુ અને તેમાં ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે. અને તેમાં પણ જો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભોજન મળે પછી તો કહેવાનું જ શું રહ્યું. મિત્રો, ગુંદર ઠંડીમાં ખાવામાં આવે છે અને શરીર માટે સૌથી લાભદાયક છે. અને તેમાંથી બનેલી પેંદને શિયાળામાં ખાવાથી ઘણા ફાયદા થાય છે, જેનાથી આપણે અજાણ છીએ. આજે અમારી પેદ બને છે એના પણ એક અલગ જ ફાયદા છે. જેમાં સૌથી વધારે બને છે, અંદર નાખવામાં આવે છે ગુંદર. ગુંદરના એટલા બધા ફાયદા છે, લોકોને ખબર પણ છે. અને સાથે કહી પણ દઉં કે કમરનો દુખાવો હોય, જોઈન્ટના દુખાવા હોય, ઇવન ડિલિવરી પછી લેડીઝને ખાવા માટે ગુંદર અગત્યનો હોય છે. તો એના માટેની આ સૌથી બેસ્ટ વસ્તુ છે. એની સાથે સાથે અંદર ડ્રાયફ્રૂટ આવે છે, બદામ છે, કાજુ છે, અંજીર છે, ખારેક છે. આ ચાર વસ્તુ છે જે હાર્ટ, મગજ, કમર અને હાથ પગના દુખાવા એ બધા માટે ખૂબ જ હેલ્ધી વસ્તુ છે. એની સાથે આવે છે મગજતરીના બીજ. એ આખા બોડીને ટેમ્પરેચર માટે અને બધી રીતે બહુ જ સારા આવે છે, ખૂબ જ હેલ્ધી કહેવામાં આવે છે. ટોપરાનું છીણ તો એમ કહેવાય કે તાકાત માટે અક્ષીર છે. એ અક્ષીર વસ્તુ અમે નાખીએ છીએ આની અંદર. અને બધી વસ્તુ ભેગી થઈને જે નવી વસ્તુ ઊભી થાય છે એ છે આખી પેનની જે રેસીપી બને છે તૈયાર. એ પેન એટલી બધી હેલ્ધી થાય છે કે જેને તમે 2 ચમચી ખાલી દિવસમાં ખાઈ લો સવારમાં, અને એની ઉપર ગરમ દૂધ પી લો. 2 થી 4 ચમચી તમે ખાઈ લો ત્યાં સુધી કોઈ વાંધો નથી. 4 ચમચી ખાઈને ઉપર દૂધ એક ગ્લાસ ભરીને પી જાઓ, તમે બપોર સુધી જમવાનું નહીં માંગો. હવે તમે તે જરૂર જાણવા ઈચ્છો કે આ હેલ્ધી રેસીપી કેવી રીતે બનાવવામાં આવે છે. તો ચાલો દેરાણી જેઠાણીની જોડી પાસેથી જ જાણીએ. ગુંદરની પેસ્ટ બનાવવા માટે દૂધ ઉકળે એટલે અંદર ગુંદર નાખી અને બધું ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે. ટોપરાનું છીણ, મગજતરીના બી, કાજુ, બદામ એ બધું નાખવામાં આવે છે. અંજીર, ખારેક બધું નાખવામાં આવે છે. એ બધું ઉકળી અને દૂધ અડધું થઈ જાય એટલે અંદર સાકર નાખવામાં આવે છે. અને છેલ્લે અંદર સૂંઠ, એ બધું હલાવવું પડે છે સતત, નહીંતર એ ચોંટી જાય છે. અને છેલ્લે અંદર સૂંઠ ગંઠોડા એડ થાય છે. એક ઉંમરનો પડાવ પૂરો કર્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને આત્મનિર્ભર બનાવે છે આ મહિલાઓ. બધા જ લોકો માટે એક મિસાલ બનીને સાબિત કરે છે કે હુનરની કોઈ ઉંમર નથી. આ ઉંમરે ચાલુ કર્યું છે એનું રીઝન એક જ વસ્તુ છે કે અત્યાર સુધી અમારા બાળકો નાના હતા અને ઘરમાં જવાબદારી પણ હતી. થોડાક હવે જવાબદારીમાંથી થોડાક રિલેક્સ થયા છે. એટલે હવે આની અંદર અમે લોકો પૂરેપૂરો ટાઈમ આપી શકીએ એના માટે થઈને અમે લોકો અત્યારે ચાલુ કર્યું છે. અમે તો ખાલી આ એક શોખ પૂરતું જ ચાલુ કર્યું હતું. કોઈ આવું ઓલું નહોતું કે અમે આટલું બધું આગળ વધી જઈશું. ખાલી એક અમે બધું ઘરે બનાવતા હતા, એમાં મારા દિયરે મને કીધું કે ભાભી આપણી વસ્તુ બહુ સરસ થાય છે, તો આ આપણે લોકો સુધી પહોંચાડવી જોઈએ. તો અમે ખાલી ટ્રાય કર્યો, એમાં અમે બહુ આગળ વધી ગયા. અને આ એક અમને પ્રાઉડ થાય છે કે અમને અમારી પોતાની એક ઓલું કહેવાય કે આઈડી પ્રૂફ કહેવાય આપણું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, અમારું 2023નું વર્ષ તો કંઈક આવું રહ્યું. તમારું કેવું રહ્યું? અમારો આજનો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તથા ગુડ ન્યૂઝની ખબરો આપ અમને મોકલાવી શકો છો goodnewsgujarat@gmail.com પર. અને આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. અને હા, કાર્યક્રમ અહીંયા પૂરો નથી થતો. વર્ષભરની યાદોની સફર હજી બાકી છે. તો આપ નિહાળો આ ઝલક અને આપણે મળીએ આવતા વર્ષે.
દુનિયામાં આવેલ નવજાત શિશુને જ્યારે માં છાતી સરસો ચાંપીને સ્તનપાન કરાવે છે ત્યારે દૂધના એ પહેલા ટીપાથી શિશુને આ જીવનનો અહેસાસ થાય છે. પણ એવી કેટલીય માતાઓ છે જે આ અહેસાસ પોતાના બાળકને નથી આપી શકતી, પણ એમના બદલે બીજી માતાનું દૂધ આ જરૂરતને પૂરી કરે છે. આ કાળઝાળ ગરમીમાં હાથમાં 2 પાણીની ડોલ અને સડસડાટ દાદરા ચડી રહેલ આ છે જૂનાગઢના પર્વતોના પરબ પુરુષ નિખિલભાઈ ભટ્ટ. રોજે રોજ પાણીની આ ડોલો ભરીને નિખિલભાઈ ગિરનારના 30મા પગથિયાથી લઈ 150મા પગથિયા સુધી પાણીની કુંડીઓ ભરે છે તરસ્યા વાનરો અને પશુ પંખીઓ માટે. આ કલા લગભગ 7 સૈકા જૂની છે, જે આજે પણ જળવાઈ રહી છે. તેનો શ્રેય ભાનુભાઈ અને તેમના જેવા અનેક કલાકારોને જાય છે. સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરના માનગઢમાં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 16,000 આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો તાત્યા ભીલ હોય કે રૂપાનાયક, આ તમામ આદિવાસી વીરોના બલિદાનની ગાથાઓ સાંભળતા આજે પણ રૂવાડા ઊભા થઈ જાય છે. खिलखिलाते चेहरों और नन्हे कदमों के साथ जिंदगी को जीने चले हैं हम. किताबों से दोस्ती कर नाच गाते जिंदगी को जानने चले हैं हम. સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલીમાં રહેવાવાળા ગરીબ બાળકોની ચહેતી શિક્ષક બની છે આ ગૃહિણીઓ. ઘરની દરેક જવાબદારી સંભાળીને અને અલગ સમય કાઢીને આ માસૂમ બાળકોને શિક્ષા આપવાનું કામ કરી રહી છે આ મહિલાઓ, અને એ પણ એક પણ પૈસા લીધા વગર. મહીસાગર જિલ્લાના નાનકડા એવા છાયણ ગામમાં રહેતા આ છે ચિત્રકાર બિપિનભાઈ પટેલ, કે જેઓ છેલ્લા 7 વર્ષથી એક પણ દિવસ ચૂક્યા વગર દરરોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે, અને આજ સુધીમાં 2500 થી વધુ પેઇન્ટિંગ્સ તેઓ બનાવી ચૂક્યા છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે સૌથી વધુ જરૂરી હોય છે મહેનત અને સાતત્યતા. ગુજરાત બ્લાઇન્ડ ફૂટબોલ ટીમના પ્લેયર્સ પણ સતત અભ્યાસથી પોતાની આવડતને વધુ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભાગ્યે જ સાંભળવા મળતા આ વાદ્યનું નામ છે દેરાવાદન, જે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજની ઓળખ છે. મિત્રો, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના મહિના, તારીખ, વાર તો આપે ઘણી ડિજિટલ ઘડિયાળમાં જોયા જ હશે, પણ આની સાથે ભારતીય પરંપરા પંચાંગ પ્રમાણે મહિના, તિથિ, ચોઘડિયા આ બધું જ એક ઘડિયાળમાં સમાઈ જાય તો કેવું? આ પ્રકારની વૈદિક ઘડિયાળ બનાવી છે અહીંના માત્ર 9 ધોરણ ભણેલા દિલીપભાઈ રાજાણીએ. घर देने जाओ सोसाइटी में, अच्छे घर सोसाइटी में बोले कि नहीं हम लोग नहीं दे सकते किन्नरों को. क्यों? हम इंसान नहीं हैं. आप चेहरा देख के हम ऐसे दिखते हैं, थोड़ी सी बोलचाल अलग है, कोई हमारा वॉइस अलग है, तो हम एलियन नहीं हैं. हम भी आपके साथ रहना चाहते हैं. एक तकलीफ में है जो बार बार डायलिसिस कराता है, बार बार दवाइयों पे खर्च करता है, और ऐसे कहूँगा कि वो मौत के कगार पे खड़ा है. अगर उस इंसान को अगर एक ऑर्गन मिलती है तो उससे बड़ी और कोई बात नहीं हो सकती. લોકોને નવું જીવન આપવામાં ગુજરાતનું સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશને પોતાની આગવી ભૂમિકાથી દેશભરમાં અલગ ઓળખ ઊભી કરી છે. કે ઊંચી ઉડાન ભરવા ગામે ગામ તારલાઓ બેઠા છે, પણ અભાવ છે એમના સ્વપ્નને પોષે એવા સ્થાનનો, સમયનો અને સામાન્ય સુવિધાઓનો. અન્ય કોઈને કહેવું એના કરતા જાત મહેનતે જ કંઈક નવું કરવાનો જુસ્સો રાખનાર નડિયાદના આ યુવાને કર્યું એક લાઇબ્રેરીનું નિર્માણ. મારો હાર્દિક લવ, રિયલ લવ જેને કહેવામાં આવે, એ મેં એ લવ આ પપેટને આપી દીધો છે. હું કાલે મરી જાઉં એની મને જરા ચિંતા નથી, પણ હું આ પપેટને જીવંત રાખવા માટે મારો પુરુષાર્થ ચાલી રહ્યો છે.